વાત એવી છે કે આ ભવસંભવ સ્તોત્ર અને બીજું છે શ્રી વાસુદેવ સ્તોત્ર. એ બંને સ્તોત્રો અતિ દિવ્ય છે. એમાં શ્રી વાસુદેવ સ્તોત્ર તો અતિ ગહન છે. ઘણું એમાં તત્વજ્ઞાન છે. અત્યારે તો હજી એના ઉપર બહુ કોઈ લખાયું નથી, વિદ્વાનોએ કંઈ બહુ લખ્યું નથી, પણ ભવિષ્યની અંદર તો એના ઉપર દળદાર પુસ્તકો ગ્રંથો લખાય એટલું બધું અંદર પડ્યું છે. જો કરવા ધારે તો એક શ્લોક ઉપર એક કથા થાય, 7 દિવસની એક કથા થાય એટલું અંદર હોય. એટલું છે, એક એક શબ્દમાં એટલું ભર્યું છે. શું ભર્યું છે કે સ્વામિનારાયણ કોણ છે, જેને આપણે ભજીએ છીએ એ કોણ છે અને કેવા છે, એ આમાં છે. ભગવાનના 2 સ્વરૂપ છે, રૂપ અને સ્વરૂપ. રૂપ કોને કહેવાય? આંખેથી દેખાય તે રૂપ કહેવાય. સ્વરૂપ કોને કહેવાય? કે જે સમજવું પડે અને આંતરિક હોય. આ આપણી આંખથી સ્વરૂપ ન દેખાય. તમને આમને જોઈએ રાખીએ તો એ બધા રૂપ દેખાય, પણ તમે અંદરથી કેવા છો એ આંખથી દેખાય? એ તો તમને સમજવું પડે, તમને ભેળા રહેવું પડે, તમારી સાથે વ્યવહાર કરવો પડે, ત્યારે એનું સ્વરૂપ, અસલિયત સ્વરૂપ ઓળખાય. સફરજન છે તો એ ગોળ છે, લીલો અથવા લાલ રંગનું છે, એનું રૂપ છે. પણ સફરજનની અંદર કેટલું કેલ્શિયમ છે, કેટલું પાણી છે, કેટલું લોહ તત્વ છે, એ એનું સ્વરૂપ છે. એ શ્રી વાસુદેવમાં સ્તોત્રમાં છે. સ્વરૂપતઃ એ કેવા છે? તો રૂપ અને સ્વરૂપ 2 ભિન્ન છે ને. એવી રીતે ગુણ અને નિર્ગુણપણું એ ભિન્ન છે. સગુણ નિર્ગુણ જેને એક શાસ્ત્રની ભાષામાં કહીએ તો સગુણ નિર્ગુણપણું બહુ મોટી લડાઈ હોય છે. જેવી સાકાર નિરાકારની છે એવી જ અધ્યાત્મ જગતની અંદર આ એક મોટી લડાઈ શાસ્ત્રાર્થ ચાલી રાખે. ભગવાન સગુણ છે, ભગવાન નિર્ગુણ છે, એક કે સગુણ છે, બીજો કે નિર્ગુણ છે. પણ આ બધા ઝઘડનારાઓને જો પક્ષપાત ન હોય તો વચનામૃતમાંથી જે જવાબ મળે એ વિશ્વના કોઈ સાહિત્યમાં ન મળે. ભગવાન સ્વામિનારાયણ એમ કહે કે ભગવાનનું સ્વરૂપ તો સગુણે ન કહેવાય, નિર્ગુણે ન કહેવાય. સગુણ નિર્ગુણ તો એનું કોઈક અલૌકિક ઐશ્વર્ય છે અને ભગવાનનું સ્વરૂપ તો એથી પર છે. હવે આ ક્યાં મળે? સગુણ નિર્ગુણપણું તો અક્ષરમાં છે. બધું અક્ષર તત્વને સગુણ કયો, નિર્ગુણ કયો, એ બધી ત્યાં લડાઈ કરી રાખો. પણ છતાંય બધા ભગવાનને તમે કયો સગુણ નિર્ગુણ, તો એના અલૌકિક ઐશ્વર્ય છે. સગુણ પણ દર્શાય, નિર્ગુણ પણ દર્શાય. પણ એનાથી તો ભગવાનનું સ્વરૂપ પર છે. તમને યાદ તો ના રહે, પણ આ તો જાણવા માટે કે જે લોકો નિરાકારપણે ભગવાનની ઉપાસના કરે છે, કોઈ રૂપને નથી માનતા, ખ્યાલ તો છે ને એવો કે ભગવાનને કોઈ આકાર નથી, ભગવાન તો નિરાકાર છે, ભગવાન ક્યાં નથી. જો આકારમાં બાંધીએ તો ભગવાન સીમિત થઈ ગયા. ભગવાન સર્વત્ર છે, સચ્ચિદાનંદ છે.
નિરાકાર છે. એ જ અખંડ છે. આકાર તો ટળી જાય, આકાર જેટલા નામ એનો નાશ. પણ આપણે ત્યાં બેયની ઉપાસના થાય છે, સાકારની પણ થાય છે ને નિરાકારની પણ થાય છે. સાકાર લ્યો એટલે સાથે નામ આવે, રામ રામ કરો, કૃષ્ણ કૃષ્ણ કરો, શિવ શિવ કરો, રાધે રાધે કરો, રાધે કૃષ્ણ કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. તો સાકાર આવે એટલે નામ આવે, સાકાર આવે એટલે સામે રૂપ આવે. 4 ભુજાઓ છે, શંખચક્ર ગદા પદ્મ છે, દ્વિભુજા છે, એકમાં મોરલી રાખી છે, વગાડે છે, બીજા હાથથી ઝીલી રાખી છે. ભગવાન રામ હોય તો એક હાથમાં સારંગ ધનુષ છે, બીજા હાથની અંદર આશીર્વાદ આપે છે. શ્રીજી મહારાજ હોય તો એક હાથ આશીર્વાદ આપે છે, એક હાથમાં ફૂલ છે. રૂપ આવશે. તો નામ અને રૂપથી પણ ઉપાસના કરી કરીને અનેક લોકો તરી ગયા છે. તો એની સામે કોઈ નહીં, કોઈ મૂર્તિ નહીં, કશું જ નહીં, બસ શૂન્યવત પ્રકાશને ધારવાનો અખંડ ચારે તરફ ફેલાયેલો છે. બસ એ બ્રહ્મ છે. હવે એ હું છું ને એની સાથે હું તાદાત્મ્ય થઈ ગયો છું ને ભળી ગયો છું ને આવી બધી માનસિક રીતે બધી સાધનાઓ કરે અને ઓમકારનો જપ કરે અને સોહમ 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 કરી રાખે. સોહમ એટલે તે હું છું આવું કરે. પણ મૂળતઃ જેને એ નિરાકાર વ્યાપક સર્વત્ર વ્યાપક સચ્ચિદાનંદ બ્રહ્મ કે છે, નિરાકારપણે ઉપાસના કરે છે, એ હકીકતની અંદર અક્ષર તત્વ છે, પુરુષોત્તમ તત્વ નથી. ઉપાસના અક્ષરની છે. પુરુષોત્તમ તો અક્ષરાતીત છે, સમજાય છે? એ તો અક્ષરાતીત છે. સર્વત્ર વ્યાપક જે સચ્ચિદાનંદ તેજોમય બ્રહ્મ છે એને અક્ષર કહેવાય. 5 ભેદ છે, ખબર છે ને? જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પર. એ જે વચ્ચે બ્રહ્મ આવ્યું ને એ અક્ષર બ્રહ્મ. એને બ્રહ્મ કહેવાય, એને અક્ષર બ્રહ્મ કહેવાય, એને ખાલી અક્ષર પણ કહેવાય. પણ એના ઉપર પરબ્રહ્મ છે. એટલે ભગવાનની ઉપાસના તો દૂર જ છે નિરાકારીઓને માટે. મજાની સાચી ને સારી વાત એ છે કે જે નામ રૂપની ઉપાસના કરે છે તો એને સર્વત્ર વ્યાપક જે અક્ષર બ્રહ્મ છે એ તો ભગવાનની આધીન છે, તો એનું પણ એને દર્શન થાય છે અને અક્ષરથી પર અક્ષરાતીતનું પણ દર્શન થાય છે. એટલે બહુ જે પેલા ન હોય તો એ બહુ સમજે ને તો ખ્યાલ આવે છે કે ભાઈ નામ રૂપની ઉપાસના કરો તોય તમે નિર્ગુણ રસોઈ પામી શકો છો. મને સૌથી ગમતા હોય એવા જે નિરાકારવાદીઓ હોય છતાં આપણને ગમે અને એ બીજા એને પણ સમજવા હોય તો એવા બધા અમુક વ્યક્તિઓ બહુ સારા જ છે, ઉત્તમ છે. જેમ કે રામકૃષ્ણ પરમહંસ, એ વેદાંતી જ છે, પણ રૂપની ઉપાસના કેવી અદ્ભુત, મૂર્તિની ઉપાસના કેવી, કેટલી એમ, છતાંય પાછા ભળી જાય છે. મૂર્તિની ઉપાસના છે જ, એ વેદાંતી જ છે. વેદાંતી એટલે નિરાકાર બ્રહ્મ તત્વને વિશેષ માને એવો એક રૂઢ પ્રયોગ થઈ ગયો, એને વેદાંતી કહેવાય. કે જે નામ રૂપમાં ને એમાં પછી માને નહીં, એને વેદાંતી કહેવાય. રામકૃષ્ણ પરમહંસ મૂર્તિની ઉપાસના જ કરે છે અને છતાંય સમાધિ થઈ જાય છે ત્યારે નિર્વિકલ્પય થાય છે. એ જ કહે છે કે બે રસ પામમાં હોય તો નામ રૂપની જ ઉપાસના કરીને જવું, એટલે આનોય રસ મળે ને પેલોય રસ. પણ એકલું નિર્ગુણનું જો કોઈ ઉપાસના કરે તો એને નિર્ગુણનો જ રસ આવે, પણ સાકાર રસનો, સાકાર મૂર્તિનો એ વૈભવ એને ક્યારેય ચાખવા મળતો નથી. હું તમને તમારી રીતે કહું, કેરી તમને ભાવે?
કેરી ભાવે? અત્યારે જ નહીં મળે. ભાવે છે બરાબર, તો તમને ખબર છે રસપુરી ભાવે? ભાવે ને. કેરી ચૂસીને ભાવે? એનો એક અલગ ટેસ્ટ છે. સરસ મજાની કેસર કે પેલી હાફૂસ, રાજાપુરી અને કેસર બે શ્રેષ્ઠ કેરીઓ છે. એનો આખો ટેસ્ટ અલગ છે. બાકી બીજી 17 પ્રકારની આવે તો અને જુદા જુદા સ્વાદ છે. કોઈને ગમે, કોઈને ન ગમે. ઓલો રાજાપુરી આવા આવડા મોટા પાલી જેવડા ફળ આવે, પણ આ કેસરનો સ્વાદ હવે તો જો કે આ બધી દવાઓ બહુ માંડ્યા નાખવા એટલે અસલિયત વહી ગઈ છે. બાકી તો અદભુત હતા. એટલે હજી એ જે વાડીવાળા હોય એ તો એકેય દવા નાખ્યા વગર પોતાના ખાવા માટે તો એવા 5 આંબા રાખે, એમાં કાંઈ ન નાખે. એ તો આખી અલગ જ વસ્તુ. તો હજી રાજાપુરી પેલી હાફૂસ, રત્નાગીરી હાફૂસ, એમાં મુંબઈ બાજુ તમને ઓરિજિનલ જો સારી મળી જાય, બઠા પડી જાવ એટલી મીઠાશ હોય, એટલી અદભુત હોય. પણ અહીંયા જે વેચાય છે એમાં તો કંઈ હોય નહીં. ખોલો તો અંદર બધું એવું નીકળે. એ રત્નાગીરી હાફૂસ ખાવી હોય તો એ મુંબઈ જવું પડે, કાં મંગાવવી પડે. તો એને એ સરસ મજાની એમ કેરી ઘોળો ને પછી એને ચૂસો. એમાં ગોથલું છે, છાલ છે, રૂછા છે, બધું છે, પણ એનો સ્વાદ મજાનો અલગ છે. એની જ કેરીને તમે ચીરી કરીને સુધારીને ખાઓ, આખો અલગ ટેસ્ટ આવે. જો હું તમને આ બધું પ્રેક્ટિકલ જ છે એટલે તમને ખબર, ધ્યાન રાખ્યું કે ન રાખ્યું અલગની વસ્તુ છે. એ જ કેરીને ઘોળી અને ચૂસો, સ્વાદ અલગ આવે. એ જ કેરીને તમે સુધારીને ચીરિયા કરીને ખાઓ, સ્વાદ અલગ આવે. એનો રસ કાઢીને પછી રસપુરી ખાઓ કે રસ પીઓ, અલગ આવે. વસ્તુ એકની એક, સ્વાદ બધા બદલી ગયા. આ ટિંડોરા જેવી ચીજ છે, ઘરે કોઈ દિવસ ટ્રાય કરાવી જોજો. ટિંડોરા આવે ને એને તમે ઊભા સુધારો અને શાક બનાવડાવો મમ્મી પાસે, કે તમે પરણેલા હોય તો, માનતા હોય ઘરના તો ઘરના પાસે. ને તેરી કઈ સલાહ ન માને કે તમારે અમને રસોડામાં નહીં કહેવાનું, અમે તમારી ઓફિસમાં માથું મારીએ છીએ. એટલે એ ટિંડોરાને તમે ઊભા સુધારો અને એનું શાક બનાવો. 500 ગ્રામ ટિંડોરા હોય તો 1 બટેટું નાખવાનું. એકલા ટિંડોરાનું પછી મજા ના આવે, એમાં 1 બટેટું નાખવા. થોડા મેથીના દાણા પણ વઘારમાં નાખવા, ખાલી રાઈ જીરું ન નાખવા. હવે એ શાક તમે જમો અને બીજે દિવસે તમે ટિંડોરાને ગોળ આડા કાપો, આડા સુધારો, પછી એનું શાક બનાવો. એક જ વસ્તુ, ટેસ્ટ અલગ પડી જાય, બેયનો સ્વાદ અલગ થઈ જાય. આવું નિર્ગુણ અને સગુણનું છે. સ્વાદ બેયનો અલગ પડી જાય ભાઈ. છૂટું ચૂરમું ખાઓ અને ચૂરમા લાડુ બનાવીને ખાઓ, એટલે વસ્તુ એક છે. ભેદ પડી ગયો કે નહીં? પડ્યો ને ભેદ. છૂટું ચૂરમું ખાઓ એ નિર્ગુણ છે, નિરાકાર છે. લાડુ બનાવ્યો એ સાકાર છે, પણ એનો સ્વાદ છે ને અલગ. લાડુનો સ્વાદ અલગ છે, છૂટા ચૂરમાનો સ્વાદ અલગ છે. એમ બેયનો સ્વાદ અલગ છે. પણ છૂટું ચૂરમું ખાય એને લાડુનો સ્વાદ ન આવે, 101% વાત છે. પણ લાડુ ખાય એને છૂટું ચૂરમાનો સ્વાદ એની ભેળો જ આવે. એના હાલ ભાંગી નાખે એટલે છૂટું થઈ ગયું. એને બેય સ્વાદ આવે. એટલે હંમેશા ભગવાનની મૂર્તિને જ આશ્રય કરવો. બહુ ઊંચા ચડાવી દે ને એવા હવે આજના જમાના પ્રમાણે જાત જાતના બધા નીકળ્યા છે, ક્લાસીસ બધા પ્રચારો ઘણા થાય છે. યોગા નીકળ્યા છે, એમ ડોગા નીકળ્યા છે. ડોગા એટલે કૂતરાઓને માટે યોગ, એને ડોગા. એને હવે સ્ટ્રેસ થાય છે, એને ટેન્શન આવે છે, કૂતરાઓને એને ડાયાબિટીસ થાય છે, એને ઘણા પ્રોબ્લેમ થાય છે. આપણે ભેળા રહીએ છીએ એટલે એને સ્ટ્રેસ રિલેક્શન થાય એટલા માટે એને પણ યોગ કરાવે છે. પગ લાંબા કરાવે, આમ કરાવે, તેમ કરાવે. કૂતરાની દશા બેઠી.
અરે આવે છે. એટલે એવી ઘણી બધી બાબતો હજી નીકળશે. નાક આમેય પકડાય અને આમેય પકડાય, પણ આમ પકડે એમાં શું તાજુબી? એ તો છીંક આવે ને શરદી આવે તો આખો દી આમ પકડીએ જ છીએ. પણ આમ પકડીને કોઈ લે તો કે હા એમાં કંઈક છે. બસ આ ખેલ છે, બીજું કઈ નથી. માર્કેટ એના ઉપર જ ચાલે છે ને આખો. તમને કંઈક નવું કરીને આમ કરી નાખે એટલે પછી એની જ વસ્તુ. જો ને એ માણસ છે ને એ દરેક વસ્તુમાંથી આજે કંટાળો એટલે સહેલામાં સહેલી વસ્તુ કંટાળો થઈ ગઈ. 5-5 મિનિટમાં મારે બોર થઈ જાય. 5-5 મિનિટમાં બોર થઈ જાય. બોર એટલે મહિને એને ઘરમાં સોફા બદલવા પડે. ઓઈલો હોય આ ખૂણા મૂકે નવું લાગે એટલે હાશ થાક ફેરવે રાખે. અહીંથી આમ અહીંથી આમ. આ ઘરનું ઓલા ઘરમાં ઠોકડી આવે, ઓલા ઘરનું આ ઘરમાં ઠોકડી આવે. ચાદરો બદલે, ચાદરોના પડદા કરે, પડદાની ચાદરો કરે. એટલે કાંઈ પણ ચેન્જ જોઈએ, નહીં તો રસ નથી. જૂની રીતમાં આપણે જીવતા ને બપોરે બાજરાના રોટલા ને સાંજે એ કોઈ દી ગામડાના ખેડૂત કંટાળતા નહીં. હવે બપોરે જુદું, સાંજે જુદું, સવારે જુદું, બધું. છતાંય માણસને પાછો જોઈ એવો કોઈ જલસો આવતો નથી. એટલે હશે આ જમાનાની અસરો. એ કઈને એવું કેવું છે કે જાત જાતની પથ્થીઓ નીકળી. એલોપેથી, હોમિયોપેથી, નેચરોપેથી, કેટલી પ્રકારની છે. તો માણસ હાજો નથી થતો. એમ આ અધ્યાત્મમાં પણ જાત જાતના અખતરાઓ હાલે છે. સીધી રીતે આપણને શાંતિ આપે, સીધી રીતે આપણું કલ્યાણ કરે એવી સનાતન સૂર, મીરા, તુલસી, વ્યાસ, વાલ્મીકીના વચનો છે એ રામાયણ અને ભાગવત ગીતામાં રહ્યા જ છે. એમાં ચરિત્રો છે. એ રસ્તે કોઈને શ્રદ્ધા આવતી નથી. સીધું નામ કરો, જપ કરો. હમણાં જ એક છોકરો મળ્યો છે, મને કે કલ્યાણ કેમ થાય? મેં કીધું ભગવાનનું નામ લ્યો. તો મારા ગુરુ કહેતા હતા કે જીભથી નામ લીધે શું થાય? મેં કીધું તો નામ જીભથી ન લેવા ક્યાંથી લેવાતું છે? બીજું ઉચ્ચારનું ઠેકાણું છે? જીભ સિવાય ક્યાંય બોલાય છે જ નામ જપ? મેં કીધું આવા નવા કેટલા મૂર્ખા લાવો છો તમે? મેં કીધું ભાઈ તો કઈ બધા તો બોલે જ છે. તમે બોલે છે પેલા તમે એવું છે ઇન્દ્રિયોનું મૂળ તો મોટા ભાગના સમજાવવા વાળા જ અડધા ગાંડા હોય છે. તમે સમજી રાખજો. એનું ફટકી ગયું હોય છે. પેલા ઇન્દ્રિયો વશ થાય, પછી મન વશ થાય. ઇન્દ્રિયો વશ ન થાય એ પેલા મન વશ ન થાય. તમે ફિલ્મ જોયા જ રાખો ને મન વશ કરો, થાય? રૂમઝૂમ બાજે પાયેલિયા જનનન, પછી કે માનસી પૂજા કરવી છે. થાતી હશે? થાય ભાઈ? પેલા તમે એ જોવાનું બંધ કરો, ઇન્દ્રિયોથી ભોગવવાનું બંધ કરો, પછી મન વશ થાય. એટલે પેલા જીભ ભગવાનનું નામ લેતી થાય તો ધીમે 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 એક જીભ તો વશ થઈ, એને ટેવ પડી, પછી મનને પડશે. અને મન પછી ભગવાનની મૂર્તિમાં લાગશે. એટલે મેં કીધું તમે જીભથી નામ લ્યો, પછી મન લાગે, પછી મૂર્તિ થાય. તો મને કે 17-18 વર્ષનો છોકરો હતો. મને કે એમ તો મને સમાધિ લાગે છે. લ્યો આ મેં કીધું તો તને સમાધિ લાગે છે તો મને પ્રશ્નો શું કામ પૂછે છે? 2-3 દિવસે જ્યાં મળે ને તરત પ્રશ્ન પૂછે, તને સમાધિ લાગે છે? તો આવું અજ્ઞાન ક્યાંથી રહી જાય છે? પણ એ તો જોતા જ આપણે પહેલી વાર પ્રશ્ન પૂછે ને ત્યાં જઈને આપણને ખબર પડી જાય કે અડધા ગાંડા હોય છે. મેં એને મોઢે જ કહી દીધું. આપણે તો બાકી તો રાખતા નથી. મેં કીધું તું અડધો તો માનસિક રોગી છો. તું સમાધિની વાત જવા દે, અડધો માનસિક રોગી છો તું.
પછી વયો ગયો. હવે લગભગ નહીં પૂછે. એટલે આવા હોય છે, આવા ગુરુઓ બધા એવા હોય છે, એ ભટકાવી દે અને આપણને જે રીતે સીધી સાદી સરળ રીતે કરતા હોય એ ન કરવા દે. તો ભગવાનનું નામ, ભગવાનની મૂર્તિ એને ધારીને ભજન કરવું. તો ભગવાનનું ગુણમય સ્વરૂપ એટલે કે સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ. શાસ્ત્રોમાં શબ્દો આવે છે, વચનામૃત વાંચો છો આવે છે ને. વચનામૃત તો રોજ વાંચવું જ અમૃત છે. સમજાય કે ન સમજાય પણ વચનામૃત વાંચવું જ, વાંચવું જ. તો સગુણ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ. નિર્ગુણ સ્વરૂપ છે એ તાત્વિક વાત છે, સગુણ સ્વરૂપ છે એ આપણને અનુકૂળ પડે એવી ભાવનાત્મક વાત છે. ભગવાનનું સગુણ સ્વરૂપ, સાકાર સ્વરૂપ એટલે આકાર વાળું, પણ સગુણ સ્વરૂપ એટલે ભગવાન કરુણાળુ છે, ભગવાન દયાળુ છે. હજે નિરાકાર માને છે ને એમાં પાછા ઘણા ભગવાનને નિર્ગુણ પણ માને છે. નિર્ગુણ એટલે કોઈ ગુણ જ નહીં. હવે જેમાં કઈ ગુણ ન હોય, દયા નહીં, કરુણા નહીં, ક્ષમા નહીં, સૌશલ્ય નહીં, ઔદારતા નહીં, એવો નિર્ગુણ ભગવાન હોય તે આપણે કામનો શું? જે તમારું નિર્ગુણ બ્રહ્મ આપણે સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, પોકારીએ કે એનું સ્મરણ કરીએ તોય આપણા ઉપર રાજી ન થાય, કે આપણને કઈ હેલ્પ ન કરે, તો એવો નિર્ગુણ ભગવાનને કરવો છે શું? કોને કામ આવે? છતાંય હાલે છે. જો બધા ગુણ કાઢે. ભગવાન સગુણ, એની જ ઉપાસના કરવામાં ફાયદો છે. આપણે આજે વાત કરે, આપણે કઈ કષ્ટમ હોય તો આવે, આપણા ઉપર કૃપા કરે, એ ભગવાન કામનો છે. આપણી પાડોશની અંદર કરોડપતિ હોય પણ એ નિર્ગુણ હોય, મતલબ કે ઉદારતા જરાય ન હોય, તો શું કામનો? હાલો બોલો. છે જ કરોડાધિપતિ છે, લ્યો ફળિયામાં રૂપિયા રખડતા હોય પણ હાવ નિર્ગુણ છે. એ તમારી પીડા નથી મહેસૂસ કરી શકતો, તમારો પુકાર સાંભળતો નથી, એને કાન નથી, એને આંખ નથી, એને જીભ નથી. કાન નથી એટલે તમે કઈ બૂમ પાડો કે ભાઈ મદદ કરજો, તો એને કાન નથી, સાંભળતો નથી. નિર્ગુણ છે, નિરાકાર છે, કરોડાધિપતિ છે પણ કઈ સાંભળતો જ નથી. આંખો નથી તો જોતો નથી. તમે આમાં બે હાલ થઈને ફરો છો તો જોતો નથી. એવો નિર્ગુણ કરોડાધિપતિ કામનો ખરો. પાડોશમાં રીએ તોય ભલે, ન રીએ તોય ભલે. શું કામનો? પછી એવો નિર્ગુણ ભગવાન શું કામનો? એના કરતા સગુણ પાડોશી ન રાખીએ કે ભજીયા ખાવા ત્યારે વાટકો ભરીને ચણાનો લોટ આપે, ચા ખાંડ ખતમ થઈ ગયા હોય તો આપે, ચા પીવા બોલાવે, આપણે ઘેરે આવે. કેવો પાડોશી ગમે તમને, નિર્ગુણ કે સગુણ? હે, સગુણ. એક જણો પરણીને ઘરે આવ્યો, પછી એના પત્નીએ એની પ્રશંસા કરી. ઓહો, તમે તો કેવા સમર્થ છો, તમે જ્ઞાની છો, તમે મહાવિદ્વાન છો, તમે સંપત્તિવાન છો, તમે તો એવા સમર્થ, એવી શક્તિશાળી છો, તમારે તો ખૂબ કીર્તિ છે. ખૂબ વખાણ કરે. અડધો કલાક આમ જ હાંક્યું બધું. તમારે જેવા તો કોઈ નહીં, મેં તો ઘણાને જોયા પણ તમે એક માત્ર, ત્વમેવ એક, તમે અત્યંત, એટલી તમારી વિદ્યા, વાણી, શક્તિ, સંપત્તિ, સામર્થ્ય, રૂપ, ગુણ, શું કોઈ આમ અવર્ણનીય છે. પેલો કે બધી વાત સાચી, પણ એક પાણીનો ગ્લાસ લાવી દે તો કે તમે સર્વ સમર્થ છો, ઉભા થઈને પી લ્યો. આવી નિર્ગુણ બાઈ ખપે ખરી કોઈને? કે તમને સરસ મજાના કેળાના ભજીયા કરી, સાથે સરસ ટમેટાનો સોસ ચટણી હોય અને બાજુમાં છાશનો ગ્લાસ,
અને શેકેલો સરસ મજાનો અડદનો મસાલાવાળો પાપડ આપે, એવી પત્ની ખપે કે આવી પ્રશંસા કરે, નિર્ગુણ પ્રશંસા એવી ખપે. કયો સગુણ પત્ની ખપે કે નિર્ગુણ? સગુણ. તો આપણે ભગવાન કેવો જોઈએ? સગુણ જ જોઈએ. આપણી હારે થાળીમાં જમવા આવે, મહારાજ નીકળ્યા તો ગોંડલની અંદર વાસણ સુથાર, એમના ઘરવાળા, લગભગ એનું નામ ગંગાબા, બાજરાના રોટલા બપોરના ઘડે એટલે બનાવે. આમ મને આમ ક્યારેક શીખવાનું મન થાય, પણ હવે તો ગયું નહીં. ત્યારે આમ આ રોટલા નથી આવડતા. પેલા રોટલા તમે 3 તાવડી હોય તો પોગી જાય, દોરો ન દે, 3 તાવડીઓ મેકારે ચડી જાય રોટલા, 3 પાટલી ઉપર ફાવે. આ એક ટેકનિક છે ગજબ. આપણે તો કટકા થઈને હેઠું જ પડી જાય બધું. એટલે એ રોટલા બનાવે, એમાં નાખી રોટલો ફૂલાયો ને એવો રોટલો. ક્યારેક તો રોટલા આપણી સામે આમ છાતી કાઢીને દાંત કાઢે, આપણી ઠેકડી ઉડાડતા હોય, ઉડાડે ને એટલા ફૂલતા હોય, ફાટી જાય પડખેથી, એવા દડા થાય. એટલે એવો સરસ આમ લીલવણી બાજરા ને દેશી એ વખતના, સરસ રોટલો ફૂલ્યો. ભગવત ભક્ત એને કહેવાય કે જે સારી ચીજ વસ્તુ જોઈને એને ભગવાન અને ભગવાનના ભક્તો યાદ આવે. બજારમાં ડોંગરેજી મહારાજ પણ આ બહુ સરસ ઘણી વાર કહેતા કે તમારું વૈષ્ણવપણું એ જ કે તમે બજારમાં ગયા હો અને તમે સરસ મજાની સાડી જુઓ તો તમને એમ થાય કે આ રાધાજીને અર્પણ કરીએ મંદિરમાં તો બહુ સરસ થાય, તો તમે વૈષ્ણવ. પણ સારી સાડી દેખાય ને તમને એમ થાય કે આ હું મારી પત્નીને આપું તો અમે ડાન્સિંગ પાર્ટીમાં જઈએ ત્યારે આ સારી લાગે તો તમે સંસારી. સીધું સાદું સૂત્ર. હવે આપણે જ્યાં જ્યાં ફરીએ ત્યાં આપણને કોઈ સારી વસ્તુ દેખાય ત્યારે આપણને ભગવાન યાદ આવે કે પરિવારના બધા સભ્યો યાદ આવે, એમાં ભગવાનના ભક્તપણોનો ખ્યાલ આવી જાય. આપણને તો પેલો વિચાર પોતાને ભોગવવાનો આવે ને. સરસ મજાની આ તમે જો તો કોઈને ખાલી કડવું લગાડવાની વાસ્તવિકતા, માઠું ન લગાડવું. અહીંયા જે ઠાકોરજી પાસે ફળ ફૂલ આવતા હોય લગભગ આવડામાં આવડા સફરજન, રસ વગરની નાનામાં નાની મોસંબી અને દાણામાં ઠળિયા સિવાય કાંઈ ન હોય એવા દાડમ, અને નાનામાં નાની સાઈઝ મળતી હોય એવા ચીકુ. ઠાકોરજી પાસે લગભગ આવું આવે. ઘરે કોઈ આવું લઈ જાય છે? ઘરે તો મોટા સફરજન, મોટા દાડમ. જો નાનું લઈ જાય તો ઘરવાળી માથામાં ઠોકે કે આ તું ચક્કુ લાવ્યો છો શું? સારામાં સારું. અને ઠાકોરજીને તો બસ ખાલી હાથે ન જવાય એટલે મૂકે. ઘણા હતા ને બાબા કીધું ખાલી હાથે ન જ, હું ક્યાં જાઉં છું? ધોતિયાનો છેડો પકડીને જ જાઉં છું. ખાલી હાથે નથી જતો, ધોતિયાનો છેડો પકડીને જાય. પણ ખરેખર આ મૂકે છે આવું જ ને લગભગ. તમે જોજો, ભલે ઠાકોરજી વાપરે, બોલો શું વાપરે? વારો વદાડવા જેવું છે. એક માજી છે ને મૂઠડી ગામડામાં મૂકે. એ મૂઠડી તેટલા માટે કે ઓલા બ્રાહ્મણ જે કઈ સાધુ બાબા પૂજારી રામજી મંદિરની કરતા હોય એની આજીવિકા એમાંથી ચાલે. એટલે મૂઠડી મૂકે ને પછી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરે, અરે ભગવાન કાંઈક દયા કરો, ગરીબ છું, આમ છે તેમ છે. 6 મહિના સુધી આમને મૂઠડી મૂક્યા રાખે, પ્રાર્થના કરે. એકવાર ભગવાને લક્ષ્મીજીને કીધું કે આ બિચારા માજી રોજ પ્રાર્થના કરે છે, તમે પધારો એમ એને ઘેરે, તમે જાઓ ને. લક્ષ્મીજી કે મારે તો ઘણું જવું છે પણ એની મૂઠડીમાંથી કાંકરા વીણવામાં નવરી થાવ તો જાવ ને. મૂઠડીના કાંકરા એટલે મૂઠડી એટલે અનાજ જે મૂકે જુવાર બાજરો, એમાંથી કાંકરા વીણવામાંથી નવરી થાવ તો પછી એને ઘરે જાવ ને. એટલે આ ભગવાનને માટે તો નકામું હોય એ આપીએ છીએ. પણ શ્રેષ્ઠ વસ્તુ એ છે કે શ્રેષ્ઠ આપે. અને વાતે સાચી ને, તમને દીકરો વાલો હોય તો તમે ભૂખ્યા રહીને છોકરાને સારામાં સારું આપો ને.
તો એવું ઠાકોરજી માટે થાય તો ભગવાનના ભક્ત, નહીંતર છોકરાઓના ભક્ત, પરિવારના ભક્ત. ભક્ત તો બધા છે જ. કોઈ ધનના ભક્ત છે, કોઈ સ્ત્રીના ભક્ત છે, કોઈ દીકરાઓના ભક્ત છે, કોઈ મિત્રોના ભક્ત છે, કોઈ ખુરશીના ભક્ત છે ને.